ટેક્સટાઇલ માર્કેટમાં 1.45 કરોડની છેતરપિંડી, ઇકોસેલે મુખ્ય આરોપીની ધરપકડ કરી. ટોળકીએ 10 દુકાનો ભાડે રાખીને વસ્ત્રો ખરીદી કર્યા બાદ ફરાર. સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં કાપડ વેપારી સાથે કુલ ₹1,45,33,398ની છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપી રાકેશ કુમાવતની ઇકોસેલ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ટોળકીએ અલગ અલગ 10 દુકાનો ભાડે રાખીને વસ્ત્રો ખરીદી કર્યા બાદ દુકાન બંધ કરી નાસી જવાની રીત અપનાવી હતી. આરોપીઓએ ટેક્સટાઇલ માર્કેટમાં દુકાનો ભાડે રાખીને ફરિયાદી પાસેથી શરૂમાં કાપડનો માલ ખરીદીને સમયસર પેમેન્ટ કરીને વિશ્વાસ જીત્યો. ત્યારબાદ વધુ માલ મંગાવીને નક્કી કરેલી રકમ ચૂકવ્યા વિના 2024 ફેબ્રુઆરીમાં પોતાની દુકાન બંધ કરીને નાસી ગયા હતા. આ ગુનાના મુખ્ય આરોપી રાકેશ કુમાવત સુરતના ગોડાદરા વિસ્તારમાં રહે છે. પોલીસ દરમિયાન જાણવા મળ્યું કે રાકેશ અગાઉથી અનેક ગુનામાં સંડોવાયેલ છે અને લાજપુર જેલમાં કસ્ટડી હેઠળ હતો. નામદાર કોર્ટના હુકમ બાદ રાકેશને લાજપુર જેલમાંથી કબજે લેવામાં આવ્યો હતો અને તેની અટકાયત કરવામાં આવી હતી. ફરિયાદી શ્રી બિપિનભાઈ ગોરધનભાઈની ફરિયાદ હકીકત એ રીતેની છે કે પોતે ટેક્સટાઇલના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને પોતાને ત્યાં વિવર તરીકે માલ જે ઉત્પાદન થાય છે તે અલગ અલગ વેપારીઓને કાપડનું વેચાણ કરે છે. એ અનુસંધાને તેઓએ પોતે તમામ અલગ અલગ વેપારીઓને 1,45,00,000નું કાપડનું વેચાણ કરેલ. જે કાપડના વેચાણ પેટે તેઓને જે પૈસા લેવાના હતા એ પૈસા વેપારીઓએ તેઓને આપેલ નહીં અને તેમની સાથે વિશ્વાસઘાત કરી અને પોતે પોતાનો વ્યવસાય બંધ કરીને જતા રહેલ. જે અનુસંધાને ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ અને આ ગુનાના કામે આરોપી રાકેશ કુમાવતની ધરપકડ કરવામાં આવેલ છે. આરોપીને પૂછપરછ ચાલુ છે અને હાલની તપાસ પણ આ ગુનાની ચાલુ છે. આરોપીનો ભૂતકાળ ઇતિહાસ જોવા જાય તો આરોપી ભૂતકાળમાં સુરતમાં વિશ્વાસઘાતના ગુનામાં ડીસીબી પોલીસ સ્ટેશન અને સલાબતપુરા પોસ્ટેમાં ધરપકડ થઈ ચૂકેલ છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.